તમને ખ્યાલ હશે, વૃત્રાસુરના વધ માટે એટલે ઇન્દ્રના વધ માટે યજ્ઞ થયો. એ યજ્ઞના અંદર એ સંકલ્પ કરવામાં આવ્યો હતો કે આ યજ્ઞથી એવો દૈત્ય પ્રકટ થાય કે જે દૈત્ય ઇન્દ્રનો સંહાર કરે. પરંતુ જે મંત્રથી આ સંકલ્પ કરવાનો હતો, હોમ કરવાનો હતો, એની અંદર એક સ્વરનો ભેદ પડી ગયો. એ સ્વરના ભેદથી એ શબ્દનો સમાસ બદલાઈ ગયો. એ સમાસ બદલી જવાને કારણે મંત્રનો અર્થ ઊંધો થયો. એવો શત્રુ, એવો અહીંયા દૈત્ય પેદા થાય કે જેનો મારનાર ઇન્દ્ર બને એવો અર્થ નીકળી ગયો અને હોમ થઈ ગયું અને ઇન્દ્રે વધ કરી દીધો વૃત્રાસુરને. નહીં તો સ્થિતિ એ હતી કે એ જો યજ્ઞ સંપન્ન થઈ ગયું હોત, મંત્રનો એકદમ ઉચ્ચારપૂર્વક વ્યવસ્થિત, તો ઇન્દ્રના 12 વાગી ગયા હતા. પણ ભગવાનને ખબર પડી કે રાક્ષસના હાથે દેવનો વધ થાય એ મારી સૃષ્ટિમાં કેમ શક્ય બને, એટલે કંઈક કરવું પડશે. એટલે ભગવાને મંત્રના ઉચ્ચારમાં ભૂલ કરાવી દીધી કે બેટા ચાલ કર, તને જેટલું કરવું. અને આ સ્વર કેવી વસ્તુ છે, આપણને હસવું આવે કોઈ વાર. તો સારેગામા પધનિસામાં જેમ સ્વર હોય ને, એમ ગાવાનું જ છે ખાલી. એ ગાવામાં ખાલી એક સ્વર ચૂકી ગયો એટલે મંત્રનો અર્થ ઊંધો થઈ ગયો. ઇન્દ્રનો શત્રુ કે મારનારો પેદા થાય એવો અર્થની જગ્યાએ ઇન્દ્રનો શત્રુ મરાય એવો અર્થ થઈ ગયો. તમે કોઈ વખતે વેદ મંત્રો સાંભળ્યા છે? હમણાં તો બહુ ગવાઈ ગયા અહીંયા. તો વેદ મંત્રો કેટલાક સ્વર હોય છે જેમાં આપણે સામાન્ય કોઈ પછી વારંવાર કોમેડી થઈ જાય છે. વેદના અંદર જે રસ્વ દીર્ઘ ઉચ્ચાર કે વર્ણ હોય છે, એવી રીતે એના અંદર કંઈક સ્વર મોર વધારે છે. જેમ પુરુષ સૂક્ત બધા જાણતા હશે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષર સહસ્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંતો એક મંત્ર છે. આ શબ્દ આપણે ભૂલી ગયા. સંસ્કૃતનો શબ્દનો ઉચ્ચાર આ રીતે થાય. પણ જો તમે આને સસ્વર બોલવા ચાહતા હો તો કેવી રીતે થશે? સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષૈવેદગું સર્વં યદ્ભૂતં યચ્ચ ભવ્યં ઉતામૃતત્વસ્યેષાનઃ. હવે જો આ જે અપડાઉન છે એ બધા સ્વર છે, એમાં પ્રત્યેક અક્ષર ઉપર ક્યાં અપ બોલવાનું ને ક્યાં નીચે બોલવું આ નિશ્ચિત છે. એમાં કોઈ ફેરફાર નથી કરી શકાતો. જો એની અંદર કોઈ પરિવર્તન થયું તો અર્થ ગયો. આટલી સૂક્ષ્મતા છે. આવા પરિજ્ઞાનથી મંત્ર કોણ બોલે છે? એટલે આ મંત્રને શીખવા માટે પણ જે બ્રહ્મચારીના નિયમો છે ને, એમાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ મંત્રનું અધ્યયન કરવામાં આવે ત્યારે કોઈ ગધેડો કે કૂતરો ભસતો તો નથી કે ભૂંકતો નથી ને, જો એ ભક્તો અવાજ આવતો હોય તો અનધ્યાય કરી દેવો, અધ્યયન બંધ કરી દેવો. કેમ કે ઓલાનો સ્વર અંદર આવી જાય તો એટલે ઉદાત્તનો અનુદાત થઈ જાય ને અનુદાતનો ઉદાત થઈ જાય. ઊંચી ઊંચી કરે અને અનુદાત જે નીચે બોલવાનું છે ઊંચું બોલાઈ જાય તો ઘોટાળો થઈ જાય. શાસ્ત્ર તે વખતે તો ચોપડી લઈને ભણવું તો નિષેધ હતું શાસ્ત્રમાં. હવે ચોપડીઓ આવી ગઈ એટલી બધી નિશાનીઓ થઈ જાય, તે સરળ છે. પણ વેદને લખવું પાપ છે. એને લખી ન શકાય, લખેલું વાંચી ન શકાય. આ નિયમ છે વેદનો. એટલે વેદના અધ્યયન માટે શાસ્ત્રે નિયમ કર્યો કે વીજળી કડકતી હોય, વાદળો ગગડતા હોય, કૂતરો ભસતો હોય, વરસાદ પડતો હોય કે ગાય મહેમે કરતી હોય તો અધ્યાય કરી દો, અધ્યાય બંધ કરો. કેમ કે એકાદ સ્વરમાં ગોટાળો થઈ ગયો તો પાપ પડે. એટલે સ્વરથી, મંત્રથી, વર્ણથી, વ્રતથી હીન જે મંત્રો છે એ મંત્રો ફલિત નથી થતા.
ઘણા લોકો આમ ધૂળીને પાઠ કરતા હોય, આ પણ દોષ ગણે છે કે આમ કોઈ કરતા હોય, આ બધું છે દોષ કર્યું છે કે આવી જાતના જે પાઠકો છે અધમ પાઠક છે. તમે જે કરી રહ્યા છો એની અંદર તમારી મનોવૃત્તિ સ્થિર હોવી જોઈએ. આ બધી ઉટપટાંગ કસરત થોડી કરવાની છે. અહીંયા મંત્રનો પાઠ કરવાનો છે, એમાં જો આવી બધી સ્થિર આસન ન હોય, ઉચ્ચારણમાં તમારી સાવધાની ન હોય, ધૂળ કરી રહ્યા છો, આવી રીતે મંત્ર ન જવાય. તો જો ઘણા બધા વ્રતો છે, ઘણા બધા નિયમો છે ઉચ્ચારણની બાબતમાં, એટલે મંત્રની સ્વરૂપથી રક્ષા, મંત્રના દેવની રક્ષા, પ્રયોગની રક્ષા, એમ દરેક સ્તર ઉપર કંઈક ને કંઈક નિયમો છે, બહુ મોટા નિયમો છે. જે મહાપ્રભુજી કહે છે કે આ મંત્ર માર્ગ નષ્ટ થઈ ગયો. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ અવ્રતયોગીષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્. એનો અર્થ તિરોહિત થઈ ગયો, એના દેવ પણ તિરોહિત થઈ ગયા. જપે છે એને અર્થની ખબર નથી, અર્થની ખબર છે એ નિયમ નથી પાડી રહ્યા. આ સ્થિતિમાં તમે બતાવો કે મંત્ર તમારો ઉદ્ધાર કેમ કરશે? એટલે આવા મંત્રોનો પણ સહારો ન લઈને પ્રભુનો આશ્રય કરો. આજકાલ પુષ્ટિ માર્ગની અંદર પણ આ મંત્ર માર્ગને ઘુસાડી દેવામાં આવ્યો છે. મહાપ્રભુજી જેનું શ્રાદ્ધ કરવા બેઠા છે એ મંત્ર માર્ગને પુષ્ટિ માર્ગમાં આજે પેદા કરવામાં આવે છે. યમુનાજીના સંપુટી કરો, નવરત્નનું કરો, કોઈ કહે યમુનાષ્ટકનું પાઠ કરો, કોઈ કહે છે કે ફલાણાનું કરો તો તમારું આ થઈ જાય. આમાં જ રચી પછી ગયા છીએ. કૃષ્ણાશ્રયનો જેણે પાઠ કર્યો હોય એને આવી કુબુદ્ધિ ન સમજે. જો કેટલીક પ્રાથમિક સિદ્ધાંતો છે, અત્યંત એકડો બગડો જે કહી શકાય પુષ્ટિ માર્ગના, એવા આ બધા સિદ્ધાંતો છે. ધર્માચાર્યો જેમ અહંકાર વિમૂઢે છે સત્સુ પાપાન કરતી છે. લોકોને એવું જોઈએ છે અમે એમને સપ્લાય કરીએ છીએ, તારું જે થવાનું નથી. અરે ભાઈ, તમે મહાપ્રભુજીની સીટ ઉપર બેઠા છો, તમને તમારા ખિસ્સામાંથી કોઈ વસ્તુ આપવાનો અધિકાર નથી. દીક્ષા મહાપ્રભુજીના નામની આપો, નામ વલ્લભાચાર્યનું તમે લગાવી રહ્યા છો, અને દવા કોઈ ચોથા માર્ગની આપી રહ્યા છો. શું નાટક છે એ ખુલાસો કરો. મહાપ્રભુજી જેનું શ્રાદ્ધ કરે છે એને તમે ફૂલી ફાલી રહ્યા છો, વિકસાવી રહ્યા છો. કઈ દિશામાં તમારું વાહન જઈ રહ્યું છે નક્કી નથી. એટલે ફરીથી કૃષ્ણ આમાં ભગવાન જ માલિક છે, બીજો આમાં કોઈ કઈ કરી શકે એમ નથી. જો આપણે ભગવાનને પકડીએ તો જ બચી શકાય એમ છે. ભગવાન સિવાય કોઈને પણ પકડ્યા તો કપાયા સૌ. એટલે મંત્ર છે એ પણ ઉદ્ધારક નથી. ધર્માશ્રય કેટલા વાગ્યા થોડીક વાર તો ધર્માશ્રય પૂરો થઈ જાય, એક ચેપ્ટર પૂરું થઈ જાય. બહુ જ દુઃખ થતું હોય તો આપણે સમાપન કાલે લઈએ, વાંધો નથી. પણ જેમને કોઈ પ્રતિબંધ હોય ને જવું હોય તો વાંધો નથી, એમાં કોઈ સંકોચ નહીં રાખતા. ખરેખર જ કોઈને એવી સમસ્યા હોય તો આ થયું. તે પછી હવે કર્મની વિફલતાની વાત શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે મંત્ર ગયા, કરતા ગયા. હવે જે કર્મને ઉદ્ધારક માનવામાં આવે છે એની વાત લઈએ. કર્મનો મતલબ, દાખલા તરીકે તપ એક કર્મ છે, દાન એક કર્મ છે, પ્રાયશ્ચિત કંઈક કર્મ છે, યજ્ઞ આદિ કંઈક કર્મ છે. એમ અનેક જાતના કર્મો શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્રમાં બધી જગ્યાએ કર્મ જ છે, બીજું કંઈ છે. ક્યાંક વાચિક છે, ક્યાંક માનસિક છે, ક્યાંક કાયિક છે. એમ સર્વત્ર કંઈક કંઈક કર્મ શાસ્ત્ર બતાવે છે. શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે કર્મ છે એ ઉદ્ધાર કરે છે, એવા ભગવાનના વચનો છે, એમાં તો કોઈ સંશય નહીં. પણ કયા જાતનું કર્મ ઉદ્ધાર કરશે એ કર્મનું મૂળ રૂપ અત્યારે ઉપલબ્ધ નથી. એક તમને એનો બહુ પ્રચલિત દૃષ્ટાંત આપું. એક વખત જ્યારે આ રામદેવજી મહારાજ બહુ પ્રચલિત થયા ને યોગને કારણે, ત્યારે જે છાપાવાળાઓ છે એ લોકો એમના પાછળ પડી ગયા. એમને તો છાપું વેચાય એમનો લક્ષ્ય હોય છે. તો એમણે સમીક્ષા કરી. બીજા જે યોગના આચાર્યો હતા એમનો એમણે સંપર્ક કર્યો. એમણે કીધું આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે? તો કહે છે કે યોગની પ્રણાલી છે એ બહુ અનુભૂત છે, પ્રયોગ કરેલી છે,
અને એ ઘણા બધી રીતથી માણસને લાભદાયી છે, એમાં તો કોઈ શંકા નથી. પણ ઉટપટાંગ રીતે કોઈ ગમે તેમ યોગના નામ ઉપર કંઈ પણ કરે જાય તો એને ફલ મળે એવો મારો વિશ્વાસ નથી, એમ એક વ્યક્તિએ અભિપ્રાય આપ્યો. એણે એમ કહ્યું કે યોગની જે મુદ્રાઓ છે આસનોની, એ આસનોની મુદ્રાને 1000 મીટર છેટો બેઠેલો સ્ટેજ ઉપરનો માણસ 5 લાખ માણસને યોગ કરાવે, જે માણસ એને દેખાતો પણ નથી એ શું કરી રહ્યો છે, કેમ કરી રહ્યો છે, આ જાતનો યોગ કોઈ ફળ આપી શકે એવું મને વિશ્વાસ નથી. યોગ સાચો, પણ ગમે તેમ કરવામાં આવતો યોગ ફળ આપી શકે એ વાત નથી માનતો. તમને શું લાગે છે આ વાત કેવી છે? એકંદરે રીઝનેબલ, એમાં શું ખોટું છે? એમ કોઈ પણ ઉપાયની બાબતમાં આ જ વસ્તુ છે. રામબાણ દવા એમ નામી તમે કંઈ પણ કરી દો, રામબાણ દવા લઈ આવો. અરે ભાઈ, પણ જેને લેવાનું છે એ એની પદ્ધતિથી લઈ રહ્યો છે કે નહીં? જેની સાથે લેવાનું છે એની સાથે લઈ રહ્યો છે કે નહીં? જેટલી માત્રામાં લેવાનું છે એ માત્રામાં લઈ રહ્યો છે કે નહીં? દવાની સાથે જે અન્ય નિયમો પાડવાના છે, જે પથ્ય આદિના નિયમો, એ પાડી રહ્યો છે કે નહીં? એ દવાથી વિરોધી બીજી કોઈ થેરપીને તો સાથે સાથે નથી અજમાવી રહ્યો. કેટલી બધી વસ્તુઓ બીજી વિચારવી પડે છે જ્યારે તમે કોઈને ઉપાય તરીકે લો છો ત્યારે. તો કોઈ ઉપાય અક્ષીર હોઈ શકે, પણ ગમે ત્યારે કરવાથી એનું ફળ મળે આવો ઉપાય તો દુનિયામાં ભગવાન જ છે, તે સિવાય કોઈ નથી. ખ્યાલમાં આવ્યું ને? એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે કર્મનું મહાત્મ્ય ઘણું બધું છે, પરંતુ કર્મ ગમે તે વ્યક્તિ કરે તો એને સફળ થઈ જાય, ગમે તે પ્રકારે કરે તો એને સફળ થઈ જાય, ગમે ત્યાં કરે તો સફળ થઈ જાય. આવા કર્મને કોઈ શાસ્ત્રે બતાવ્યું નથી. એ કારણે જેમ હમણાં આપણે શરૂઆતમાં જ એક દાખલો લીધો કે કોઈ અમેરિકાની અંદર જઈને યજ્ઞ કરે તો એને ફળ મળે? કાંઈ નહીં. કેમ કે જે કર્મ બતાવી રહ્યો છે એ શાસ્ત્ર એમ કહે છે કે કર્મની સફળ થવાની ભૂમિ તો આ છે. એનું પ્રસિદ્ધ શાસ્ત્રનું એક ઇન્ડિકેશન છે કે કર્મ ભૂમિ કે યજ્ઞ ભૂમિ કોને જાણવી? જે કોઈને પણ યજ્ઞ કરવું એને એ સ્થાનની પવિત્રતાનો નિર્દેશ કેવી રીતે મળી શકે? કૃષ્ણ સારસ્તુ ચરતી મૃગો યત્ર સ્વભાવતઃ કંગેયમ યજ્ઞિયો દેશા. ઓલો બ્લેક બક જેનો હમણાં શિકાર થયો હતો ને એનો ઝઘડો ચાલે છે ને, કાળિયા મૃગ. કાળિયા મૃગ જ્યાં સ્વાભાવિક રૂપથી વિચરણ કરતું હોય એ ભૂમિને યજ્ઞ ભૂમિ જાણવે. જોજો શબ્દ શાસ્ત્ર કેટલું ધ્યાનપૂર્વક વાપરે છે. મૃગો યત્ર સ્વભાવતઃ. ઓલી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી ખોલીને ક્યાંકથી ઉપાડી મૂકી દો તો નહીં હો. એ પાછા સંરક્ષિત અભયારણ્યો છે એ બીજી કથા છે. જે પ્રદેશમાં એ કાળિયા મૃગ સ્વભાવથી વિચરણ કરતો હોય એ દેશ યજ્ઞ ભૂમિ છે, તે સિવાયની નહીં. હવે તો સાલા મ્યુઝિયમ સિવાય કે ઝૂ સિવાય ક્યાંય મળે નહીં આપણને. એટલે ઝૂની અંદર જઈને આપણે યજ્ઞ કરવાની પરમિશન લેવી પડે. પણ તો શાસ્ત્રનો ઓલો વાત તો આવે છે કે અહીંયા કૃત્રિમ છે, અહીંયા સ્વાભાવિક નથી. તો વાત સમજો કે કર્મ છે ફળ આપે છે, પરંતુ ઓલી કન્ડિશન્સ એપ્લાઇડ એમ કુદડીઓ લાગેલી છે કે પ્રોવાઇડેડ આવી જાતનો કાલ હોય, પ્રોવાઇડેડ આ જાતનો દેશ હોય, પ્રોવાઇડેડ આ જાતના મંત્ર પ્રયોગ હોય, પ્રોવાઇડેડ આ જાતના દ્રવ્યોની ઉપલબ્ધિ હોય, પ્રોવાઇડેડ કરતા પોતે આટલી યોગ્યતા ધરાવતા હોય, આવું બધું હોય ત્યારે જઈને કર્મ તમને કંઈક ફળ આપી શકે છે. એટલે તમને ખ્યાલ હશે ગાંધારીના જે પુત્રો થયા એ પુત્રોને અકાળે અવસાન શા માટે થયું? મહાભારતમાં આવે છે ખુલાસો કે ગાંધારીએ જે એકાદશી વ્રત કર્યું એ વ્રત વિદ્યા એકાદશીનું કર્યું.
શુદ્ધ એકાદશીનું વ્રત એણે ન કર્યું તે દિવસે એના પાપે એના 100 પુત્રો તો થયા, પણ એમનું આયુષ્ય અકાળે અવસાન થાય એવી લડાઈ તેને પેદા થયા. આ મહાભારત કહે છે. તમે જુઓ, કર્મ છે. ઓલી વિચારી કે મેં આ ભૂખ્યા રહ્યા એ જ પાપ ને મારું. સારું કરવા ગયા તે છતાં પણ કર્મ એવો જ છે. કર્મનો સ્વભાવ જ એવી જાતનો છે કે એના અંદર આટલી ચૂક પણ ચાલતી નથી. 10મી વિદ્યા એકાદશીનું વ્રત કર્યું એટલે 100 પુત્રો ખતમ થઈ ગયા સામે. આવો જટિલ કર્મ છે. એટલે ભગવાનને પણ અર્જુને પૂછ્યું ને, ભગવાન કે છે યાર આ અઘરો સવાલ મને ન પૂછ. કિમ કર્મ કિમ કર્મેતિ કવયો પિતૃમોહિતા. અરે પંડિતો એની અંદર ગોથા ખાય છે. કર્મનું સ્વરૂપ ચાલુ એવું છે. એટલે બહુ જટિલ વસ્તુ છે. એનો નિર્ણય થવો, એની ધર્મરૂપતાને કયા કર્મથી શું ફળ મળશે અને શેનાથી પાપ થઈ જશે, એને ઓલો માણસ જીવતો જીવ કદી જાણી નથી શકતો પાછો, કે શેને કારણે શું થયું. સારું કરવા જાય અને ગોટાળો થઈ જાય. એ માણસને મનમાં વિચારે હિસાબ મેં યાદ કરી કરીને ડાયરીમાં બધું લખ્યું કે એ દિવસે શું કર્યું, કંઈ ખોટું નથી કર્યું, આવું કેમ થઈ ગયું. કોઈ એનો અતો પતો નથી, એનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી આપણી પાસે. ભગવાન પાસે કે દેવતાઓ પાસે હોય તે હશે, પરંતુ આપણી પાસે નથી. એટલે તમે જુઓ એ ટ્રેક રેકોર્ડ દેવતાઓ કેમ બતાવે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ભગવાન પણ સદામ પધાર્યા, પછી પાંડવોએ કીધું ભગવાન જ્યાં ન હોય ત્યાં આપણે ન વસવું, આપણે પણ છોડીને ચાલો આ ભૂમિને. એટલે મહાપ્રયાણ કર્યું હિમાલયમાં. દ્રૌપદી સાથે સાથે બોલો પુત્રો પણ હતો. પછી જેમ જેમ યાત્રા આગળ ચાલતી ગઈ તેમ એક વિકેટ પડતી ગઈ. એક વાર દ્રૌપદીજી ગયા, પછી નકુલ સહદેવ ગયા, અર્જુન ગયા, ભીમ ગયા, એમ વારાફરતી બધા દેહ પડતો હતો. જેનો જેનો પણ દેહ પડે, બાકીના પૂછે ભાઈ આવું કેમ થયું. આટલા ધર્મનિષ્ઠ હતા. આખું જીવન એમણે ધર્મની રક્ષા માટે ગાળ્યું. યુધિષ્ઠિર બધા પ્રશ્નોનો જવાબ આપતા, કેમ કે ધર્મરાજના પુત્ર હતા ને, એમની પાસે બધો ટ્રેક રેકોર્ડ હતો. એમણે કીધું દ્રૌપદીને પોતાના રૂપનું ગર્વ હતું, એ પાપે એ પેલા પડ્યા. ભીમને પોતાના બલનું હતું, નકુલ સહદેવને પોતાનું કંઈક નું હતું. એમ જેમને જેમને કંઈક પણ દોષ હતા એને કારણે પડ્યા. હવે જુઓ તમે, કર્મ માર્ગ છે એમાં. આખું જીવન આ બધું કર્યું તો છેલ્લે છેલ્લે આ ટીલી લાગી ગઈ. એમને છોડ્યા નથી. આ તો ભગવત ભક્તો હતા, દેવતાના અંશ હતા પ્રકટ થયેલા, તેમ છતાં પણ એમની આ દશા છે. આપણા જેવા જે ભાજી મૂળા છે એની શું વાત કરવાની. એટલે કર્મ માર્ગ છે બહુ ખતરનાક છે. શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે કર્મ માર્ગો દુરાત્યય, એને પાર પામવો ઘણી મુશ્કેલ છે. કયા કર્મ જેને કારણે પાપ થઈ જાય, કયાના કારણે પુણ્ય થઈ જાય. અતિથિર વિમુખો યાતઃ પુણ્ય માદાય ગચ્છતિ. તમે જિંદગી પર પુણ્ય ભેગું કરો, કરોડો પુણ્ય ભેગા કર્યા, પણ કોઈ દિવસે તમે સુતા છો, નીંદર આવી ગઈ, કોઈ અતિથિ તમારા દરવાજે આવ્યો ને પ્રમાદથી તમે દરવાજો ન ખોલી શક્યા, એ ગયો તમારા બધા પુણ્ય સાથે ગયા. શાસ્ત્ર વચન છે, મહાપ્રભુજીએ કોટ કર્યું છે. અતિથિ વિમુખો યાતઃ પુણ્ય માદાય ગચ્છતિ. તમે જે સગડો છે બધું નહીં ગયો હોય, તમારું બધું તળિયા ચાટક થઈ ગયા. તો કર્મ માર્ગ આવો ખતરનાક છે. એટલે મહાપ્રભુજી કહે છે કે તમે આ ભ્રમમાં રહેતા નહીં કે કર્મ તમારો ઉદ્ધાર કરશે. ભગવાનના ચરણ પકડો તો કાંઈ થશે. કર્મ પણ તમને સહાયક બની શકે જો ભગવાનના ચરણ પકડીને કર્યું હશે તો. પણ જો કર્મથી હું સિદ્ધિ પ્રાપ્ત કરીશ કે ફલ મેળવીશ, આવો અહંકાર જો તમે રાખ્યો હશે તો 12મા ભાવમાં ગયા. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ. આમ પ્રથમ 3 શ્લોકમાં લોકાશ્રય અને પછીના 3 શ્લોકમાં ધર્માશ્રય કે વેદાશ્રયની વિફલતાનું નિરૂપણ કરીને શ્રી મહાપ્રભુજી અન્યાશ્રય છોડાવ્યો છે કે આ બધા જ દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ છે એ અન્ય છે. એનો આશ્રય ભરોસો, એની ઉદ્ધારકતા છોડીને
ભગવાન જ આપણા ઉદ્ધારક છે આવો પુષ્ટિજીવે દ્રઢ વિશ્વાસ કૃષ્ણમાં રાખવો જોઈએ. આવા અન્યાશ્રયના ત્યાગપૂર્વક જો આપણે ભગવદાશ્રિત થઈએ તો છે અંતિમ શ્લોકમાં કહ્યું છે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ એમ હું એમ શ્રી મહાપ્રભુજી આપણને હવે વચન આપે છે. આ સાથે આપણે આજનું અહીંયા સમાપન કરીએ. પ્રશ્ન આ સંબંધમાં હોય તો આપણે આવતીકાલે દેશ કાલ અને દ્રવ્ય એ લોકાશ્રયના અંતર્ગત આવી રહ્યું છે અને મંત્ર કરતા અને કર્મ એ વેદાશ્રયના અંતર્ગત ધર્માશ્રયના અંતર્ગત આવી રહ્યું છે. એ પછીના ગ્રંથમાં એટલે બાકીના 5 શ્લોકમાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના ભક્તિ માર્ગની દૃષ્ટિથી ભગવદાશ્રયનો વિચાર અને અંતિમ 2 શ્લોકમાં પ્રપત્તિ માર્ગ એટલે કે પૃથક શરણ માર્ગની દૃષ્ટિથી ભગવદાશ્રયનું સ્વરૂપ આટલી વસ્તુ વગેરે આજે આપણે વિચાર કરવાનો છે. એક વાત વિવેક ભેદાશ્રયના સંદર્ભમાં થોડી સ્પષ્ટતા. શ્રી મહાપ્રભુજી લોકાશ્રય અને વેદાશ્રયના સંબંધમાં એવો અભિપ્રાય આપી રહ્યા છે કે લોકાશ્રય અને વેદાશ્રય બંને પુષ્ટિજીવનો ઉદ્ધાર કરવા સમર્થ નથી. તે સ્થિતિમાં પુષ્ટિજીવનો ઉદ્ધાર કેવલ કૃષ્ણનો અનન્ય આશ્રય જ કરી શકે છે. આજે કૃષ્ણ એવો ગતિર્મમ છે. એમાં પ્રથમ દિવસે ગતિ શબ્દનો તાત્પર્ય આપણે વિચાર્યું. કૃષ્ણની ચર્ચામાં આપણે વિશેષ નથી ગયા કારણ કે સિદ્ધાંત મુક્તાવલી આદિ ષોડશ ગ્રંથના પહેલા આવતા ગ્રંથોમાં આ વિષયમાં સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજી કરી ચૂક્યા છે. પરમ બ્રહ્મ કૃષ્ણોની સચ્ચિદાનંદ બ્રહ્મ અને અહીં પણ પ્રાકૃતા સકલા દેવા એ વચનમાં પણ કૃષ્ણનું સ્વરૂપ શું છે એની થોડી સ્પષ્ટતા કરવામાં આવશે. હવે રહેશે કૃષ્ણ કેવલ એવ કારણ. કૃષ્ણ એવ ગતિ. આટલા શ્લોકના અંશની વિચાર કરીને તે પછી આપણે આગળના શ્લોક પર જઈશું કે આનો તાત્પર્ય શું છે. સીધો સાધો અર્થ આપણે જો વિચારીએ તો કૃષ્ણ એવ શબ્દનો અર્થ થાય જ એટલે કૃષ્ણ જ મારી ગતિ થાવ. ગતિ એટલે મારું શરણ, મારું આશ્રય સ્થાન, મારા રક્ષક સ્થાન. આ જાતનો એક ઉદ્ગાર અહીંયા પ્રગટ થઈ રહ્યો છે. હવે આજે જ શબ્દ છે એનો પ્રયોગ આપણે કઈ રીતે કરીએ છીએ એના સંબંધમાં વ્યાકરણ શાસ્ત્રે થોડી ટેકનિકલી આની વિવેચના કરેલી છે. એના જટિલ પક્ષ તરફ આપણે નહીં જઈએ. દૃષ્ટાંત તમને આપી રહ્યો છું એનાથી તમે સમજી શકશો કે એવકારને આપણે કઈ કઈ રીતે વાપરીએ છીએ. દાખલા તરીકે સંસ્કૃતમાં જે પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે એ હું આપી રહ્યો છું. પાર્થ એવ ધનુર્ધર. પાર્થ એટલે પૃથાનો પુત્ર અર્જુન. અર્જુન જ ધનુર્ધર છે, બાણાવળી છે. એક આ વચન છે. બીજું વચન છે શંખ પાંડુરેવ. શંખ પીળા રંગનો જ છે. આ બીજું દૃષ્ટાંત છે.
ત્રીજું દૃષ્ટાંત છે કૃષ્ણ આશ્રય ભવત્યેવ. કૃષ્ણ આપણો આશ્રય બને જ છે. ધ્યાનથી આપજો તમે. એવ કાર ક્યાં ક્યાં વપરાય છે, કોની સાથે જોડાય છે? પાર્થ એવ ધનુર્ધર. આવું જ્યારે આપણે કહીએ છીએ, વિશેષણ અને વિશેષ્ય, આ વાતને તમે સમજી શકો છો. જેમ લાલ ફૂલ, ફૂલ એ વિશેષ્ય થયું, એના ગુણને દર્શાવનારું લાલ રંગ, લાલ શબ્દનો પ્રયોગ એ વિશેષણ. પાર્થ એવ ધનુર્ધર એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણું વજન આ વાક્યના કયા શબ્દ ઉપર જઈ રહ્યો છે એનો વિચાર કરો. ધનુર્ધર ઉપર છે વજન, કે જે ક્રિયાપદ આવી રહ્યું છે એના ઉપર વજન છે, કે પાર્થ શબ્દ ઉપર વજન છે? ખ્યાલમાં આવે છે? પાર્થ. પાર્થ એવ ધનુર્ધર મતલબ આ વજન વિશેષ્યના ઉપર જઈ રહ્યું છે. આનું તાત્પર્ય શું લેવાશે? કે અર્જુન શ્રેષ્ઠ બાણાવળી છે. બીજો એક શબ્દ પ્રયોગ જોઈ લો, શંખ પાંડુરેવ. શંખ પીળો જ છે. અહીંયા એવો શબ્દ છે, એનો ભાગ શંખ સાથે છે કે વર્તમાન કાળનું છે ક્રિયાપદ એની સાથે છે, કે એના પીળા રંગની બાબતમાં છે? પીળા રંગની બાબતમાં. કે શંખ પીળો જ છે. કેટલીક વ્યક્તિઓ રંગ અંધ હોય છે, અમુક રંગો એમને પારખી નથી શકતા. એક વ્યક્તિ જે બધા રંગોને યથાર્થ રૂપમાં જોઈ શકે છે, એના વચ્ચે વિવાદ થયો રંગને લઈને. वो બિચારો છે એને નથી દેખાતું કોઈ કુદરતી એની અનાવરતને કારણે, અને એ જોઈ શકે છે તો રંગના સંબંધમાં વિવાદ થઈ શકે. એક પેટ એની પીળો જ છે, પેટ લાલ જ છે. શંખ તો બંનેને દેખાય છે. જે કહી રહ્યો છે તે લાલ જ છે, એ શંખની બાબતમાં સંશય નથી, એના રંગની બાબતમાં સંશય છે. એટલે આ વાક્યમાં જ શબ્દ વિશેષણ સાથે જોડાય છે. આ સ્પષ્ટ છે. એક દૃષ્ટાંત વિશેષ્ય સાથે જકારનો સંબંધ છે, બીજા દૃષ્ટાંતમાં વિશેષણ સાથે છે, અને ત્રીજું દૃષ્ટાંત કૃષ્ણ આશ્રયો ભવત્યેવ. કૃષ્ણ આશ્રય બને જ છે. એમાં ન તો કૃષ્ણની બાબતમાં કોઈ ચર્ચા છે, ન આશ્રયની બાબતમાં. આશ્રય બને જ છે, એમાં જે ક્રિયા છે આશ્રય બનવાની, એની સાથે જ શબ્દ એમ એવું અને વ્યાકરણ શાસ્ત્રની પરિભાષામાં અયોગ વ્યાવર્તક, અન્ય યોગ વ્યાવર્તક અને અત્યંત અયોગ વ્યાવર્તક એમ ત્રણ પ્રકારના યોગકાર વપરાય છે, એમ વ્યાકરણ શાસ્ત્ર કહે છે. આપણે પ્રયોગ પણ એવી રીતે કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરી રહ્યા છે કૃષ્ણ એવ ગતિર્મમ, ત્યારે શ્રી મહાપ્રભુજીનો આશય કૃષ્ણ જ છે એ અર્થમાં લેવું, કૃષ્ણ મમ એવ ગતિ એ રીતે લેવું, મમ કૃષ્ણ ગતિરેવ એ રીતે લેવું. આ વિચારની મુદ્દો છે. ત્રણેય દૃષ્ટાંતને અલગ સમજો કે કૃષ્ણ મારો જ આશ્રય છે. આમ મારા સાથે મમ શબ્દ સાથે જ જોડો. કૃષ્ણ મારો આશ્રય જ છે. આમ આશ્રય શબ્દની સાથે જ જોડો. અને કૃષ્ણ જ મારો આશ્રય છે. આમ કૃષ્ણ શબ્દની સાથે આશ્રય જકારને જોડો. ત્રણેયના અર્થ બદલી જાય છે. જ્યારે હું એમ કહું છું કે કૃષ્ણ મારો જ આશ્રય છે,
તો એનો અર્થ શું થશે? મારા સિવાય કોઈનો આશ્રય કૃષ્ણ નથી. હું એમ કહી રહ્યો છું કે કૃષ્ણ મારો આશ્રય જ છે. એનો અર્થ એ થઈ રહ્યો છે કે આશ્રયથી બીજું કંઈ વિશેષ કૃષ્ણ મારા માટે નથી. આ અર્થ થયો. અને કૃષ્ણ જ મારો આશ્રય છે એનો અર્થ એ થશે કે કૃષ્ણ સિવાય મારો અન્ય કોઈ આશ્રય નથી. સ્પષ્ટ થયું? મુખ્ય રૂપથી કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીનો ભાવ કૃષ્ણ જ મારો આશ્રય છે આ અર્થમાં આ વચન પ્રયુક્ત થયું છે. તાત્પર્ય એ કે કૃષ્ણ સિવાય પુષ્ટિજીવનો આશ્રય અન્ય કોઈ હોઈ નથી શકતો. અન્ય કોઈ નથી. હવે અન્ય શું હોઈ શકે જેના સંબંધમાં આશ્રય હોવાની કલ્પના કોઈ વ્યક્તિ કરી શકે? એવું આશ્રય શું હોઈ શકે? એને લોકાશ્રય અને વેદાશ્રયમાં વર્ગીકૃત કરી દીધી એ સંભાવનાઓ શ્રી મહાપ્રભુજીને કે કંઈક લોક સંબંધી એવી વસ્તુ હોઈ શકે કે જેને માણસ અજ્ઞાનવશ કે ભ્રમવશ આશ્રય માનતો હોય. કંઈક વેદ સંબંધી કે ધર્મ સંબંધી વસ્તુ હોઈ શકે કે જેને મનુષ્ય અજ્ઞાન કે ભ્રમવશ પોતાના આશ્રય તરીકે માનતો હોય. શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવની આ ભ્રાંતિ અથવા તો અજ્ઞાનને દૂર કરવા ઈચ્છે છે કે જો તમે પુષ્ટિજીવ છો, તમારું અંતઃકરણ પ્રભુએ પુષ્ટિ ભાવનાત્મક બનાવેલું છે, તો તમે એ વાત સ્પષ્ટ સમજી લો કે લોકાશ્રય કે વેદાશ્રય એ તમારું આશ્રય સ્થાન નથી. કૃષ્ણ જ તમારું આશ્રય સ્થાન છે. એના કારણો હવે આપશે. શા માટે એ હવે આપશે? પરંતુ કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ કે તત્વ કે વ્યક્તિ કે દેવ પુષ્ટિજીવનો આશ્રય હોઈ નથી શકતો. એના કારણોની વિવેચના શ્રી મહાપ્રભુજીએ પ્રથમ 6 શ્લોકમાં કરી. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ બધાની વિફલતા બતાવી. આશ્રય શબ્દનો મતલબ શું હોઈ શકે એ વિવેક ભેદાશ્રયમાં સ્પષ્ટ કર્યું. એનો સરળ અર્થ આપણે પણ વિચારી લીધું કે શરણ સ્થાન અને રક્ષણ કરનાર એને આશ્રય કે શરણ કહેવામાં આવે છે. અન્યાશ્રય કોને કહેવાય એની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ વિવેક ભેદાશ્રયમાં અન્યસ્ય ભજનત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત આ શબ્દોમાં અન્યાશ્રયની વ્યાખ્યા કરી. કૃષ્ણાશ્રયમાં જે એવ શબ્દ છે એ આ અન્યાશ્રયને સૂચિત કરે છે. જ્યારે આપણે એમ કહી રહ્યા છીએ કે કૃષ્ણ જ મારો આશ્રય છે, ત્યારે એના અંદરથી એક એવી ધ્વનિ નીકળે છે કે કૃષ્ણ સિવાય મારો બીજો કોઈ આશ્રય નથી. કૃષ્ણ સિવાય અન્ય કોઈને આશ્રય કેવી રીતે માની શકાય અથવા અન્યાશ્રય કર્યો ક્યારે કહેવાય, આ વાતને કેમ સમજવું, આ વાત વિવેક ભેદાશ્રયમાં બતાવવામાં આવી. જે કૃષ્ણથી અન્ય કોઈ પણ દેવી દેવતાઓનું સ્વયં ઈચ્છાથી સામે ચાલીને દર્શનાદિ કરવા, એટલે એમના દેવા સ્થાનોમાં દેવાલયમાં દર્શન કરવા માટે જવું, એમની પાસે કોઈ પણ લૌકિક પારલૌકિક ફળની ઈચ્છાથી પ્રાર્થના કરવી, અન્યસ્ય ભજનમ એમનું કોઈ પણ રૂપમાં આરાધન, ઉપાસના, પૂજા આદિ કરવા, આ બધાને પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય રૂપ અપરાધ માનવામાં આવે છે. દર્શન, ભજન અને પ્રાર્થના કૃષ્ણને છોડીને, એટલે કૃષ્ણ સિવાય અન્ય કોઈ પણ દેવી દેવતા એ
ચાહે કૃષ્ણના જ અવતાર રૂપ કે કૃષ્ણની જ વિભૂતિ રૂપ કેમ ન હોય, તેમ છતાં પણ એમનું જો પૂજન કરવામાં આવે, એમના દર્શનાર્થે જવામાં આવે, એમના તીર્થોની યાત્રા કરવામાં આવે, એમના મંત્રોના જાપ કરવામાં આવે, એમના યજ્ઞ યાગાદિ કે હવન કરવામાં આવે, એમની બાધા માનતા રાખવામાં આવે, એમના વ્રતોપવાસ કરવામાં આવે, દોરા ધાગા બાંધવામાં આવે, આ કોઈ પણ પ્રણાલી છે એ બધી પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય કહેવાય છે. આ એક એવો અપરાધ છે કે જે અપરાધ પુષ્ટિ માર્ગીને એના સ્થાનથી ભ્રષ્ટ કરે છે. કેટલાક અપરાધ એવા હોય છે કે જે અપરાધને તમે તમારા સ્વરૂપને કે જે કાર્યને કરી રહ્યા છો એ અપરાધ કરતા કરતા પણ એ કાર્યને તમે ચાલુ રાખી શકો છો. પરંતુ કેટલાક અપરાધ એવા છે કે દોષ એવા છે કે જેના અંદર જોડાયા પછી તમારું સ્વરૂપ નષ્ટ થઈ જાય છે. એટલે એને આપણે એમ કહીએ છીએ કે અક્ષમ્ય અપરાધ, ક્ષમાયોગ્ય અપરાધ ન હોય તે. કેટલાક ક્ષમાયોગ્ય અપરાધ હોય છે, કેટલાક ક્ષમાયોગ્ય અપરાધ નથી હોતા. એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, અન્ય સંબંધ ગંધોપી ગંધરામેવ બાધતે. પુષ્ટિ માર્ગી યદિ અન્ય દેવી દેવતાઓનો સંગ કરે તો એ સંગ ગળે ટૂંપો આપી દેવામાં આવ્યો હોય, ઘૂંઘળાવી મારવામાં આવ્યો હોય એવી પરિસ્થિતિને પેદા કરી રહ્યો છે. અન્યાશ્રયના સંબંધ માત્રથી કે ગંધ માત્રથી પુષ્ટિ માર્ગી સ્થાનભ્રષ્ટ થઈ જાય છે. પ્રભુ સંબંધ એક ક્ષણ માત્રમાં નિવૃત્ત થઈ જાય છે. એટલો મોટો અપરાધ અન્યાશ્રયને માનેલો છે. સામાન્ય વ્યવહારમાં આના દૃષ્ટાંતને સમજવું હોય તો આપણે એમ સમજી શકીએ કે ગ્રહસ્થીનો પતિ પત્નીનો જે સંબંધ છે એ સંબંધમાં પત્ની યદિ વ્યભિચાર કરે છે કે પતિ યદિ વ્યભિચાર કરે છે તો એ દાંપત્ય તે વખતે ખંડિત થઈ જાય છે. તે જ ક્ષણે એ વ્યભિચાર જેમ દાંપત્યની અંદર મહાપાપ છે, તે જ રીતથી ભક્તિ માર્ગમાં અન્યાશ્રય મહાપાપ છે. સરકારી નોકરી કરતો માણસ પોતાના નામ ઉપર કોઈ અન્ય વ્યવસાય કે ધંધો કરે એ અન્યાશ્રય છે. સરકારને ખબર પડે, બરખાસ્ત થઈ જાય. જે કંપનીની ડીલરશીપ તમને મળેલી છે એ જ કંપની જે પ્રોડક્ટ બનાવે છે એવી પ્રોડક્ટ જો તમે બીજી કોઈ કંપનીની પણ રાખી રહ્યા છો એની દુકાનમાં તો અન્યાશ્રય છે. તમારી ડીલરશીપ છીનવાઈ જશે. એચપી નો પેટ્રોલ પંપ જો રિલાયન્સ નું પેટ્રોલ વેચે એ કલ્પનાતીત વાત છે. સંભવ જ નથી. એવી એજન્સી કોઈને મળી ન શકે. ખ્યાલમાં આવ્યું ને તમને? આર્ટ્સનો વિદ્યાર્થી એડમિશન આર્ટ્સમાં લઈ રહ્યો છે, 4 ક્લાસ આર્ટ્સના ભરે ને 4 ક્લાસ કોમર્સના ભરે. અન્યાશ્રય છે. બંને જગ્યાએથી બરખાસ્ત થઈ જશે. કેટલીક વસ્તુ એવી છે કે જે સાથે નથી ચાલી શકતી. એવા ઘણા બધા સંબંધો છે જ્યાં પણ અનન્યતા છે ત્યાં આ જાતની એક સીમાઓ આવી જાય છે. પ્રોવિઝનલ સ્ટોર છે એની અંદર તમે એક જ વસ્તુ, સાબુની એક જ વસ્તુને તમે 50 કંપનીના રાખો કોઈ સમસ્યા નથી. પણ એજન્સી લઈને બેઠા હો પછી એ વાત શક્ય. તમારી ભૂતકાળમાં કોઈ બીજી એજન્સી લીધેલી હોય એ પણ રદ કરાવાય. ભાઈ અમારી પ્રોડક્ટ રાખો પછી આ વસ્તુ ન ચાલે સાથે. પ્રોવિઝનલ સ્ટોરમાં ચાલે. એટલે જે ચાલુ ખાતાનું કામકાજ હોય એમાં બધું ચાલે. પણ પછી એ વસ્તુ શક્ય નથી.
એક લાઈનને પકડી લીધી. જેમ 10મા ધોરણ સુધી કોઈ વિદ્યાર્થી એમ કે અમે 10 ધોરણ સુધી ગુજરાતી, હિન્દી, ઇતિહાસ, નાગરિક, ભૂગોળશાસ્ત્ર, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એકાઉન્ટ બધા વિષયોને ભણતા આવ્યા, હવે તમે આટલી સંકુચિત દ્રષ્ટિ કેમ રાખો છો? અરે ભાઈ, સંકુચિત દ્રષ્ટિ ભણાવનારા નથી રાખી રહ્યા, આ બધો માણસની બુદ્ધિ હજી સંકુચિત રહી ગઈ છે કે તમે ઓલરાઉન્ડર બધા વિષયોમાં નથી થઈ શકતા. કોઈ સ્થિતિ સુધી તમે ઓલરાઉન્ડર બનીને ચાલો તો ચાલે, પરંતુ સ્પેશિયલાઇઝેશન કોઈ દિવસ તો તમે કરશો કે નહીં? એવી કોઈ ક્રિકેટ ટીમ કે જેની અંદર 11 ઓલરાઉન્ડર હોય મેં નથી જોઈ હજી સુધી. એવી ક્રિકેટ ટીમ કોઈ બનાવવાના સપના ન જોઈ શકે. કોઈ તો સ્પેશિયલિસ્ટ હોવો જોઈએ જે બોલિંગમાં જ સિદ્ધ હસ્ત હોય, કોઈ બેટિંગમાં જ સિદ્ધ હસ્ત હોય, કોઈ વિકેટ કીપિંગ જાણતું હોય. બધી વસ્તુની આવશ્યકતા રહે છે. ઓલરાઉન્ડર બધી જગ્યાએ કામના નથી હોતા, જ્યાં હોય ત્યાં જ. એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે જો તમે ઓલરાઉન્ડર બનવા ઈચ્છો છો તો તમારે માટે પુષ્ટિ માર્ગ કામનો નથી. મર્યાદા માર્ગ ક્યાં હતો? જ્યાં તમે ભગવાનના 33 કરોડ વિભૂતિ રૂપોની પૂજા કરી શકો, તમે નામે ન બોલી શકો એટલા છૂટ છે. ત્યાં કોઈ અનન્યતાની આવશ્યકતા નથી. જ્યારે જેનું મન થાય એને બોલાવી લો, શ્વાસ વાર કરો, એને ઉડાડો, ચોખા ઉડાડો, બધું. જે દિવસે તમને એમાંથી કોઈ એકના અંદર તમારી ઇષ્ટદેવ બુદ્ધિ થાય ત્યારે તમે ભક્તિ માર્ગી બનો છો. એમાં પણ જો કૃષ્ણના અંદર તમારો એવો અનન્ય ભાવ થયો કે આ મારું સર્વસ્વ, આ મારો રક્ષક, આ મારું શરણ સ્થાન, તે દિવસે પુષ્ટિ માર્ગ તમારા માટે એપ્લિકેબલ બને છે. ત્યાં સુધી દૂર જ રહેજો. સમજવાનો પ્રયાસ કરવો જોઈએ બધી જ વસ્તુ, પણ ઘૂસવાની વૃત્તિ ખોટી છે. ઘૂસવાની જરૂર નથી, કેમ કે પછી કાઢવા પડશે. એના કરતા અત્યારથી છેટાવો, જેથી આરૂઢ પતિતતાનો દોષ ના આવે. એ બહુ મોટી સમસ્યા છે. આ જીવનની બહુ કઠિનતા છે આરૂઢ પાતિત્ય. એક તો આપણા થઈને મહેનત કરી માણસ ઉપર ચડે અને પછી કે હવે ગેટ આઉટ નહીં આપીએ. આપણે તો એ પણ ખબર નથી પડતી આ માર્ગો છે એવા ખતરનાક છે. એવા માણસ એ ભ્રમની અંદર વર્ષો સુધી કે જન્મો સુધી નીકળી જાય, પછી જ્યારે ભગવાન પાસે જાય ત્યારે જ એને આ વાતની ખબર પડે કે આ તો આપણે ખોટી લાઈનમાં ઉભા રહી ગયા હતા. આ એ બારી જ નથી કે જે બારીમાં આપણે ઉભવાનું છે. તો એક વાત સમજો કે આવી હાસ્યાસ્પદ સ્થિતિમાં કે કરુણ સ્થિતિમાં આપણે ન મુકાઈ જઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી રહ્યા છે કે કૃષ્ણાશ્રયને બંને રીતથી સમજવું જરૂરી છે. મર્યાદા માર્ગની દ્રષ્ટિથી કૃષ્ણ દેવ બનવા પણ તૈયાર છે. જો તમે કૃષ્ણને 33 કરોડમાંનો કોઈ એક દેવ તરીકે તમે પૂજવા ઈચ્છતા હો તો પૂજી શકો છો. મર્યાદા માર્ગમાં એ પણ વ્યવસ્થા છે. પરંતુ પુષ્ટિ માર્ગના અંતર્ગત જો તમે કૃષ્ણને આ દ્રષ્ટિથી જોઈ રહ્યા છો તો શ્રી મહાપ્રભુજી માટે અસહ્ય વાત છે. નવતમ દેવ દેવસ્ય સાનુયુક્ત સમર્પણ. પુષ્ટિ માર્ગ તો કૃષ્ણને દેવનો દેવ જાણી રહ્યો છે. એટલે કૃષ્ણ એવ ગતિર્મોહનો મતલબ એ છે કે જે દિવસે આ અનન્યતાનું વ્રત કે આ પાતિવૃત્તિ જે દિવસે આપણે ગ્રહણ કર્યું તે પછી કૃષ્ણ સિવાયના જેટલા પણ દેવો કે દેવીઓ એ અન્ય છે અને એનો કોઈ પણ રૂપમાં આશ્રય પુષ્ટિ માર્ગીના માટે બંધનકારી છે, પાપ છે. ફરીથી સમજો, કોઈના અનાદરનો પ્રશ્ન નથી. જો કોઈ વ્યક્તિ એમ કહે કે કૃષ્ણ સિવાય અન્ય કોઈનું ભજન ન કરવું, દર્શને ન જવું, પૂજન ન કરવું, પ્રાર્થના ન કરવી, તો એ દેવતાઓનો અનાદર ન થયો ગણાય. જો તમે પરણેલા હો
હું તમને એ પ્રશ્ન કરી શકું કે તમે દુનિયાના જગતના જેટલા પુરુષો છે એ બધાને છોડીને જેને પરણ્યા છો એ બીજા પુરુષોનો શું તમે અનાદર કર્યો? તે જ રીતે જે પુરુષે જે પત્ની સાથે વિવાહ કર્યો છે અને આખી દુનિયાની અન્ય સ્ત્રીઓને પત્ની તરીકે ન સ્વીકારી કે ન જોઈ તો એણે એમનો અનાદર કર્યો. આવું તો કોઈ વિચારતું નથી. મેં જે સ્કૂલમાં એડમિશન લીધું તે સિવાયની રાજકોટની જેટલી પણ સ્કૂલ, એનો શું મેં અનાદર કર્યો? એકને પકડવાથી અન્યનો અનાદર થાય છે, આવી ભ્રમણા શા માટે આપણા મનમાં ઘૂસી ગઈ? એક જ કારણ છે કે આપણામાં નિષ્ઠા નથી. જેના અંદર એક નિષ્ઠા છે એના મનમાં આવા પ્રશ્ન કદી ઉદ્ભવતા નથી. પરંતુ જેના મનમાં એ નિષ્ઠા નથી એને બધી જ સમસ્યાઓ નડે છે. એટલે ભગવાન ભગવદ ગીતાની અંદર અર્જુનને જ્યારે વાત સમજાવી રહ્યા છે ત્યારે તમે એક વખત અનન્ય શબ્દના કેટલા પ્રયોગ ભગવાને કર્યા છે ખાલી એનું તમે સર્વે કરો, પાઠ કરી જાઓ ગીતાને. અને એમાં ભગવાને એવકાર અને અનન્ય શબ્દ કેટલો વાપર્યો છે એને જો આપણે ગણીએ તો આપણને એમ થાય કે આ ભગવાનને શું થયું છે, શું વળગણ લાગી ગયું છે. વાત વાતમાં અનન્ય, વાત વાતમાં અનન્ય, વાત વાતમાં મમ એવો. શું કામ કહી રહ્યા છે ભગવાન આવું? એક દોહો છે, એકે સાધે સબ સદે, સબ સાધે સબ જાય. જો એ સિદ્ધાંતને સરળતાથી સમજવું હોય તો આવી લોકભોગી શૈલીથી પણ કહી શકાય કે એકને સાધશો તો બધું સદાશે અને બધું સાધા જશો તો બધું જશે. ભગવાન એમ કહી રહ્યા છે કે હું બધાનો મૂળ છું. જો તમે મને બધાનો મૂળ સમજો છો, દેવ તરીકે સમજતા હો તો મને કઈ વાંધો નથી. દેવ થવા પણ તૈયાર છું, કેમ કે બધાનું મૂળ છું તો હું પણ દેવ છું. એને કોણ ના પાડી શકે? ભગવાનને તો કોઈ શત્રુ માને તો ભગવાન ના પાડી શકે એમ નથી, કેમ કે ભગવાન સિવાય બીજું કશું છે નહીં. તો ભગવાન શત્રુ પણ છે કોઈના. જો એ કટ્ટરતાથી કોઈ ભગવાનના પ્રત્યે શત્રુતાનો ભાવ પેદા કરે છે તે રીતે ભગવાન દેવરૂપથી પણ ભજનીય હોઈ શકે છે અને દેવના દેવ તરીકે પણ ભજનીય બની શકે છે. ભગવાને 9મા અધ્યાયની અંદર આ વાતની સ્પષ્ટતા કરી છે કે જગતની અંદર અનેક પ્રકારના જીવો છે, ભક્તિ માર્ગમાં, પૂજા માર્ગની અંદર પણ, કે જે લોકો કોઈ દેવતાઓનું ભજન કરે છે. કેટલાક લોકો વ્યભિચારી ભક્તિ કરે છે, એટલે જે આવો એને સલામ મારો. કેટલાક લોકોના ઘરમાં દિવાલમાં જગ્યા નથી બચતી કોઈ દેવી દેવતાઓને ટીકાડવાની, અને દેવી દેવતાઓ તો હવે એટલા વધતા જાય છે કે મારા તમારા લોકો પણ દેવી દેવતા તરીકે હવે ટીકાતા થઈ ગયા બધી જગ્યાએ. એટલે 33 કરોડની સંખ્યા પણ હવે પાર થઈ ચૂકી છે. આધુનિક દેવી દેવતાઓનો વિચાર કરો તો તમે જુઓ કે લોકો એટલા બધા આસ્થાશીલ પણ છે કે જેમની આસ્થાઓ 33 કરોડથી વધારે જગ્યાએ વહેંચાયેલી છે. ભગવાન કહે છે કે એવા પણ ભક્તો છે ભગવાન મેં પ્રકટ કર્યા છે અને એમને એમની યોગ્યતા અનુસાર ફળ પણ હું આપું છું અથવા અપાવું છું. આમાંના કેટલાક લોકો એવા છે કે જે કોઈ એક દેવના અનન્ય આશ્રિત થઈને એમનું ભજન કરતા હોય છે. ભગવાન કહે છે એ પણ પ્રશંસનીય છે. મારા એ દેવ રૂપનું યજન કરે છે, ભજન કરે છે, તો હું એ દેવોના રૂપમાં જે સામર્થ્ય મેં મૂકેલું છે તે અનુસાર એનું ફળ પણ અપાવું છું. પણ જે મારા કોઈ દેવ રૂપનું, વિભૂતિ રૂપનું કે અવતાર રૂપનું ભજન કરે છે એને એ પ્રમાણે ફળ મળે છે, અને જે મારું ભજન કરે છે બધાનું જે મૂળ છું એને તે અનુસાર ફળ મળે છે. જે ભગવાન જે બધાનું મૂળ છે એને મૂકીને ભગવાનના વિભૂતિ રૂપોનું ભજન કરે છે, ભગવાન એને કહે છે કે આ બધા મંદ બુદ્ધિ છે.
મૂઢ છે. શા માટે? એમની મજાક ઉડાવી છે ભગવાને કે થોડીક પણ અક્કલ હોય માણસને તો વૃક્ષના મૂળની અંદર પાણી સિંચે, પાંદડાઓમાં અને ડાળીઓમાં ન નાખે. પાણી વેસ્ટ જાય. પાંદડા અને ડાળીઓ પાણીને પ્રાપ્ત કરવા માટે નથી, પાણી તો મૂળમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ ઘણા લોકો નથી સમજતા, કેમ કે મળે ઉપરથી છે બધું ફળ. ફળ બધું ઉપરથી મળી રહ્યું છે, એટલે એનો ઉપકાર માનીને માણસ કહે છે કે ભાઈ આટલી સરસ ડાળી છે તે મને ફૂલ આપ્યું, આટલી સુંદર શાખા છે તે મને ફળ આપ્યું, ને તું પાણી પી. એમ કરીને જારી ત્યાં ભરે. તો ભગવાન કહે છે ભાઈ તમે થાપ ખાઈ ગયા, તમે વૃક્ષનું સ્વરૂપ ન સમજી શક્યા. એટલે યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા ચ તુ વિચ્છતિ તસ્ય તસ્યા ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. મારા જે વિભૂતિ રૂપોનું શ્રદ્ધાપૂર્વક જે લોકો ભજન કરે છે એમની શ્રદ્ધાને હું ત્યાં સ્થાપિત કરું છું, એમાં જ સ્થાપિત કરું છું. એ શ્રદ્ધા સાથે હું કોઈ છેડખાની નથી કરતો કે ત્યાંથી ત્યાંનું ખાતામાં બેલેન્સ મારા ખાતામાં આવી જાય એવું કોઈ જાતની કારીગીરી હું નથી કરતો. ખ્યાલમાં આવ્યું ને? તસ્ય તસ્યા ચલા શ્રદ્ધા અચલ બનાવે છે. તામેવ વિદધામ્યહમ. સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન્વિતા. એ અચલ શ્રદ્ધાથી બ્રહ્મ બુદ્ધિથી એ દેવનું પૂજન કરતો રહે, આરાધન કરતો રહે, તો અંતે હું એ દેવતા દ્વારા એને એની શ્રદ્ધા અનુરૂપ, યોગ્યતા અનુરૂપ ફલ પણ અપાવું છું. લભતે ચ તતઃ કામાન, એની જે કંઈ પણ કામના છે, મયૈવ વિહિતાન્વિતા. મેં એ દેવોને એટલા પાવર્સ આપેલા છે કે આટલા સુધીનો વહીવટ તમારે કરી શકો. તો એ ફલ એના સાધકને, આરાધકને એ દેવતાઓ આપે છે. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. ધ્યાનથી સાંભળજો. પરંતુ આ જેટલા પણ દેવ રૂપો છે કે વિભૂતિ રૂપો છે એ બધા પાછા તમારી જેવા જીવન અને મરણશીલ છે. આપણે 100 વર્ષનું ભોગવીએ છીએ તો એ લોકો 1000 વર્ષનું ભોગવે છે આયુષ્ય. તમારી પાસે 5 શક્તિ છે તો એમની પાસે 25 શક્તિ છે. પરંતુ બધા જ કોઈક ને કોઈ લિમિટેશન વાળા છે. એને કારણે આ જેટલા પણ દેવરૂપો પોતાના આરાધકને ફલ આપે છે એ ફલ અંત સહિત છે. એટલે જેને આપણે કહીએ ક્ષયિષ્ણુ, નાશવંત. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. ભગવાન એના માટે કહ્યા છે આ અલ્પ બુદ્ધિ છે, મંદ બુદ્ધિ છે. કેમ કે એમને માગવું શું, કામના કેવી કરવી એ પણ નથી આવડતું. તો મંદ બુદ્ધિનો કહેવાતો શું કે જેમ કોઈ પ્રસન્ન થઈને દેવ આપે, માગ માગ માગે છે. એ વાણિયાની વાર્તા આવે છે. વાણિયાના સામે પ્રગટ થયા. વાણિયાનું આયુષ્ય ઓછું અને કીધું કે માંગવાનું એક જ છે, એકથી વધારે વરદાન નહીં. વાણિયાએ કેવું માંગ્યું કે સોનાના હિંડોળા ઉપર હું હિંચકા ખાતો અને મારી પુત્રવધુ સોનાનું માથા ઉપર બેડું રાખીને એક કાંખમાં એના દીકરાને લઈને પાણી ભરવા જતી હોય. આવું દ્રશ્ય હું જોઈ શકું એવું માગતા આવી રીતે આવું જોઈએ. એને સુખ માંગી લીધું, જો આયુષ્ય માંગી લીધું, પોતાનો વંશ છે એ પણ માંગી લીધો, ધન સંપત્તિ પણ માંગી લીધી, એને સુખ શાંતિ પણ માંગી લીધી. હિચકે માણસ એમને ન બેસી શકે. બહુ ચેડ વાળો હોય તો એને માગી લીધું બધી જ વસ્તુ એક સાથે. એવી રીતે ભગવાન કહે છે કે ઠીક છે,
કેટલાક લોકોને થોડું સારું માંગતા આવડતું હોય છે, પરંતુ આ જે કંઈ પણ છે એ નાશવંત છે, એમાં કોઈ શંકા નથી. એટલે અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવતિ અલ્પમેધશામ. અંતમાં ભગવાન કહે છે દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામ. આ મારા વિભૂતિ દેવોનું આરાધન કરનારા એમને પ્રાપ્ત થાય છે, અને જે મારું ભજન કરે છે એ આ બધાના મૂળ રૂપ મને પ્રાપ્ત થાય છે. આમ ભગવાને અન્ય શું અને અનન્યતા શું આ વાત ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ શબ્દમાં સમજાવી. એનો જ ઉપસંહાર કરીને ભગવાને અર્જુનને સ્પષ્ટ કર્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધું છોડીને તું મારા એકના શરણે આવ. ભગવાનનો કોન્ફિડન્સ તો કેટલો લૂઝ છે. મારા શરણે આવો એમ કહી શક્યા, એનો અર્થ કોઈ બીજો ન કાઢી શકે, પણ તોય ભગવાનને એમ થયું કે ભળતું પાછું કોઈ બુદ્ધિ ફરી ગઈ અને એક અન્ય દેવતાઓની જે મારી શરણ લે એ જાતનો કોઈ અર્થ ગ્રહણ ન કરી બેસે, એટલે એકમ શકું મામ એકમ મારા લો, એમાં કઈ આગુ પાછું નહીં કરતું. એમ કરીને ફરી પાછી ત્યાં અન્યાશ્રય ત્યાગ પૂર્વક અનન્યતાનું નિરૂપણ અર્જુનના સન્મુખ કર્યું. આ જ વાતને કૃષ્ણાશ્રય અને વિવેક નિરાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિ કે પુષ્ટિ શરણાગતિ એ બંનેની અંદર અનન્યતા એ એના પાયામાં રહેલો ગુણ છે, એ એનું સ્વરૂપ છે. એ અનન્યતાનો ભંગ કોઈ પણ રૂપમાં થયો નહીં કે આપણે પુષ્ટિ માર્ગ માટે નાલાયક બની જઈએ છીએ. ન ભગવાન આપણો કોઈ રીતથી અંગીકાર કરે છે, ન શ્રી મહાપ્રભુજી આપણને સપોર્ટ કરે છે. અહીંયા એક વાત ખાસ સમજો કે આ ખાલી ભગવાનનો અને જીવનો ઇસ્યુ નથી. જ્યારે આપણે શરણાગતિ અને આત્મનિવેદનની પ્રણાલીથી ભગવાન પાસે જઈ રહ્યા છીએ, ત્યારે વચ્ચે શ્રી મહાપ્રભુજી પણ ગુરુ મહારાજની જેમ ઊભા છે. એમની મર્યાદાનો ભંગ કરીને, એમની સિદ્ધાંત મર્યાદાનું અતિક્રમણ કરીને જો આપણે પ્રભુને સન્મુખ જઈ રહ્યા છીએ, તો પહેલા શ્રી મહાપ્રભુજીની સામે પ્રભુ જુએ છે, તે પછી આપણા તરફ. મહાપ્રભુજી સન્મુખ એટલા માટે જુએ છે કે ભાઈ આ પાર્ટી બરોબર છે કે નહીં, આ જે આવે છે બરોબર છે કે નહીં. જો શ્રી મહાપ્રભુની લીલી ઝંડી દેખાડે તો કે ચલાવો. એટલે સંપ્રદાયની અંદર આવશ્યકતા પહેલી એ છે કે આપણે શ્રી મહાપ્રભુજીના વફાદાર થઈએ, એમનો વિશ્વાસ સંપાદિત કરીએ, પછી આપણો ડાચું લઈને ભગવાન સામે જઈએ. એના વગર આપણી કોઈ યોગ્યતા નથી. એટલે કૃષ્ણાશ્રયની અંદર કૃષ્ણૈવ ગતિત્વમાં જ્યારે આપણે કહી રહ્યા છીએ, ત્યારે વિવેક ધીરાશ્રયમાં જે અન્યાશ્રયના ત્યાગની વાત કરી, એ ત્યાગ પૂર્વક જ્યારે આપણે કૃષ્ણ સન્મુખ જઈએ છીએ તો કૃષ્ણ આપણો આશ્રય બને છે. આવડી ઝીણી ઝીણી પૂતળી છે. કૃષ્ણૈવ ગતિત્વમાં તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, એ જે વાતો લખેલી છે એના ઉપર રહેલી ઝીણી ઝીણી પૂતળીઓ છે. એકદમ કીડી મકોડા જેવા અક્ષરોથી બધા એની કન્ડિશન્સ લખેલી છે, શરતો લખેલી છે, એના રિસ્ક ફેક્ટર્સ પણ લખેલા છે કે આવા ભયસ્થાનો છે આની અંદર. કેમ કે આવા અનન્ય માર્ગની દીક્ષા લીધા પછી જો કોઈ અનન્યતાનો ભંગ કરે તો બહુ મોટો અપરાધ છે. પંચદેવો ઉપાસક હોય કે 50 દેવનો ઉપાસક હોય, એ 50 ને અંદર બે ઓર જોડી દે 52 દેવની પણ ઉપાસના કરે ને તો કઈ ફરક નથી પડતો, કોઈ રિસાતા નથી. કેમ કે જે પૂજાઈ રહ્યા છે એ લોકો પણ જાણે છે કે બીજા ચારનું આમે કરતો જતો હોય, બે વધ્યા તો શું ફરક પડ્યો, આપણું આમે શું ઘટ્યું. કેમ કે પૂજામાં કરતો શું હતું, ચોખા ઉડાડતો હતો, બાફ્યા વગર ના રાંધે, એમાં કોઈ બધી મસાલા નહીં, ફૂલની પાંદડી ઉડાડી દીધી કે કંકુ ઉડાડી દીધો, એમાં જ આપણે ખાલી ચણા મમરામાં જ રાજી થવાનું હતું. તેમાં શું ફરક પડ્યો, બીજા ચાલો આવી ગયા. મર્યાદા માર્ગમાં આ દોષ નથી, પરંતુ અનન્ય ભક્તિ માર્ગની અંદર આ મહા અપરાધ છે. એની અંદર અનન્યતાની જે દીક્ષા છે એમાં સામેવાળી જે વ્યક્તિ છે એના અંદર એ અપેક્ષા પેદા કરવામાં આવે
એના અંદર એને એવો વિશ્વાસ સંપાદિત કરવામાં આવી રહ્યો છે કે તારા સિવાય હું કોઈને જાણતો નથી, તું મારા સિવાય કોઈને જાણતો નથી. ભગવાનના વચન છે, મદન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગતિ. એ મારા સિવાય બીજું કશું જાણતા નથી, હું પણ એમના સિવાય બીજું કશું જાણતો નથી. તો જે વખતે ભક્ત ભગવાન સિવાય, ઉપાસ્ય સિવાય બીજા કોઈને જાણતો નથી, એવી મનોવૃત્તિથી ભક્તિના અંદર પ્રવૃત્તિ થાય કે શરણાગતિમાં પ્રવૃત્તિ થાય, તો આપોઆપ ભગવાનની અંદર પણ એ મનોવૃત્તિ પેદા થઈ જાય છે કે હવે હું પણ આના સિવાય બીજા કોઈને જાણતો નથી. હવે એના જે સુખ છે ભગવાનના સુખ, એને દુઃખ એ ભગવાનના દુઃખ. તમને ખ્યાલ હશે, રામાયણના પ્રસંગમાં આવે છે કે એક વખત વિભીષણ જંગલમાં શિકાર કરવા માટે ગયા. તે વખતે વિભીષણે શિકાર કરવા તીર છોડ્યું, ત્યાં જેમ શ્રવણના કિસ્સામાં બન્યું હતું તેવી રીતે એમનું નિશાન ચૂકીને કોઈક એક વનવાસીના સરદારને એ તીર લાગ્યું અને એનું દેહાંત થઈ ગયું. એ બધા કોઈ વિશિષ્ટ શક્તિ સંપન્ન વનવાસીઓ હતા. એમણે વિભીષણને પકડી પાડ્યા. એમણે કહ્યું, અમારો તો સિદ્ધાંત છે કે ખૂનનો બદલો ખૂન, પોરબંદર જવું. ખૂનનો બદલો ખૂન, માતાના નાટકમાં. વિભીષણ પણ ભક્ત છે, લંકાના સમ્રાટ હતા, એટલે કોઈ સાધારણ શક્તિ સંપન્ન નહીં હતા, પરંતુ કોઈ દિવ્ય ત્યાં ઘટના થઈ રહી છે, એમનાથી પરાસ્ત